नमस्कार, आप देख रहे हैं 24 समय न्यूज। सूरत में त्योहार का मौसम आते ही सुमुल डेयरी की प्रसिद्ध सुरती घारी की मांग में जबरदस्त बढ़ोतरी देखने को मिल रही है। पिछले वर्ष सुमुल ने लगभग 85 टन घारी की बिक्री की थी, जबकि इस वर्ष 90 टन की बिक्री का लक्ष्य सुमुल डेयरी द्वारा निर्धारित किया गया है। सुमुल डेयरी के अनुसार घारी में प्रयुक्त घी और मावा सहित सभी सामग्री डेयरी के प्रयोगशाला में जांच के बाद उपयोग की जाती हैं, जिससे ग्राहकों को उच्च गुणवत्ता और स्वच्छता युक्त मिठाई प्राप्त होती है। केसर, पिस्ता और बादाम से सजी व स्वादिष्ट घारी 820 रुपया प्रति किलो के दर पर उपलब्ध है। इसे 200 ग्राम और 500 ग्राम पैकिंग में बाजार में उतारा गया है। त्योहार की मांग को देखते हुए सुमुल ने सूरत और तापी जिलों में अपने 150 से अधिक पार्लरों और अन्य बिक्री केंद्रों पर घारी की उपलब्धता सुनिश्चित की है, ताकि ग्राहक आसानी से खरीदारी कर सके। सुमुल का उद्देश्य है कि सूरत की पारंपरिक पहचान सुरती घारी को अधिक से अधिक लोगों तक पहुंचाया जाए और अपने वर्षों पुरानी गुणवत्ता और विश्वास को बनाए रखा जाए। હું વિપુલ ઉલવા સુમુલ ડેરીના સેલ્સ અને માર્કેટિંગ વિભાગમાંથી। હવે જ્યારે ચન્ની પડવો નજીક છે ત્યારે સુમુલ ડેરી દ્વારા પણ ચન્ની પડવો નિમિત્તે સુમુલ ઘારી તેમજ સુરતી સ્પેશિયલ ભૂસું જેનું વેચાણ કરવામાં આવતું હોય છે। ગયા વર્ષે સુમુલ ડેરી દ્વારા 85 ટન જેટલી ઘારી બજારમાં વેચવામાં આવેલી હતી। આ વર્ષે એક અંદાજ પ્રમાણે 90 ટન જેટલી ઘારી અમારો અંદાજ છે કેટલી વેચાશે। હવે આપણે જ્યારે સુમુલ ડેરીની ઘારીની વાત કરીએ તો એક કેસર બદામ પિસ્તા ઘારી જે સુમુલની ફ્લેગશિપ પ્રોડક્ટ છે તે આપણે વર્ષોથી વેચતા આવ્યા છે અને એ કેસર બદામ પિસ્તા ઘારીનો ભાવ 820 રૂપિયા કિલો જેટલો રહેશે અને કેસર બદામ પિસ્તા ઘારી 200 તેમજ 500 ગ્રામના પેકિંગમાં માર્કેટમાં અવેલેબલ રહેશે। એના સિવાય લો કેલરી ઘારી જે 200 ગ્રામના પેકિંગમાં માર્કેટમાં અવેલેબલ કરવામાં આવી છે તેનો ભાવ 200 રૂપિયા જેટલો રહેશે। હવે આપણે જ્યારે વાત કરીએ તો સુમુલ ડેરીના સુરત અને તાપી જિલ્લામાં આવેલા 150 જેટલા પાર્લર તેમજ સુમુલ ડેરીનું જે મેઇન ગેટ આઉટલેટ છે એ ખાતે સુમુલની ઘારીનું વેચાણ કરવામાં આવશે। હવે આપણે જ્યારે સુમુલની વિશેષતાની વાત કરીએ તો ઘારીમાં વપરાતા મેઇન મટીરિયલ જેવા કે ઘી અને માવો એ બંને સુમુલ ડેરીના અદ્યતન મશીનરીમાં બનાવવામાં આવે છે તેમજ સુમુલ ડેરીની લેબોરેટરી દ્વારા દરેક માનકોમાં પાસ કર્યા પછી જ આ બંને વસ્તુઓ જે છે એ સુમુલ ઘારી માટે વાપરવામાં આવે છે। તો જ્યારે આપણે વાત કરતા હોઈએ કે આપણે લખી છીએ કે સુરતમાં સુમુલ છે તેમજ સુમુલની ટેગલાઇન શુદ્ધતાની પરંપરા એને સાર્થક કરતી અમારી આ બંને પ્રોડક્ટ ચન્ની પડવો નિમિત્તે ઘારીમાં સુરતની જનતા માટે અવેલેબલ રહેશે અને સુમુલ ડેરી દ્વારા હું સુમુલ ડેરી વતી સુરતની જનતાને આ ચન્ની પડવાની શુભેચ્છા પાઠવું છું।